હું આજે બાળીએ આવ્યો છું અને આ ડુંગળીની અંદર આપણે જે ઇન્જિન ઓર્ગેનિક કંપનીના નેનોજિમ એક્સટ્રુડ ખાતર આવે એ ક્યારામાં નાખેલો હતો 2-3 મહિના પહેલાં, અને જે કંપનીના સ્ટાફ હતા ગોંડલ તાલુકામાં એ 2.5 મહિના પહેલાં નાખી ગયા એ ક્યારામાં નેનોજિમ એક્સટ્રુડ ખાતર. તો જે ક્યારાની અંદર એક્સટ્રુડ ખાતર નાખેલો હતો તે ક્યારાની આ ડુંગળી છે, અને જેની અંદર નાખેલો નથી ખાતર આ એની ડુંગળી છે. તો આપના પરિચય લઈશું. આપના પરિચય આપજો. મારું નામ પોપટભા વજુભા જાડેજા, ગામ સિંધાવદર, તાલુકો ગોંડલ. હા, તો પોપટભાઈ, અમે ખાતર નાખેલો છે, અમે નથી નાખેલો, તો બે વચ્ચે શું તફાવત તમને જોવા મળી? ઘણો તફાવત છે. આની અંદર ગોળ સાઈઝની ડુંગળી થઈ છે, ફર્સ્ટ ક્લાસ, અને આ થોડીક લંબચોરસ થઈ છે. અને આના જે નાખેલું ખાતર છે એની અંદર, એના મૂળની અંદર અને નથી નાખેલું એની અંદર ઘણો ફરક છે. ઘણો ફરક છે. અને સાઈઝમાં એકદમ ગોળ છે. હા, સાઈઝમાં એકદમ સાઈઝ ગોળ. થોડા મીડિયમ છે, મોટા છે, આના કરતાં મોટા સાઈઝ છે. હા, મોટી સાઈઝ છે. અને લાઇટ વાળી ડુંગળી છે. હા, લાઇટ વાળી ડુંગળી. ટૂંકમાં ઉત્પાદનમાં સારી નીકળશે, ક્વોલિટીમાં સારી રહેશે. તો આના ભાવ આના કરતાં વધારે આવશે અમે, હે ને? બરાબર છે. ક્વોલિટી કારણે ભાવે વધારે આવશે અને ઉત્પાદન વધારે રહેશે. તો આપણા જે ખાતર છે નેનોજિમ એક્સટ્રુડ ખાતર, તો બીજા ખેડૂતને ભલામણ કરી શકે? હા, કરી નાખવાથી શકે. ફાયદો થશે? હા, બરાબર છે. સારું કામ છે આ ખાતરનું. બરાબર. બરાબર. તો નમસ્કાર.